ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ. બધા જતા રહ્યા ને એવા ખાલી થઈ ગઈ અને આજથી સ્કૂલો ચાલુ. અને આજે આપણે વહેલા ઉઠી ગયા હતા. વેદુને બધું ટિફિન કરવાનું એટલે હે મમ્મી રેગ્યુલર કામ ચાલુ હવે. વેદુને સ્કૂલ લેવા જવાનું, એના પપ્પાને સ્કૂલ મૂકવા જવાનું. અને મમ્મી પી રહ્યા છે ગ્રીન ટી. ગ્રીન ટી પી રહ્યા છે. મોદી પી લો ગ્રીન ટી. ગ્રીન ટી મોદી પી લો. ચલો ચા પી ગયું, દૂધ થઈ ગયું. આજથી હવે વેદુ સ્કૂલ ચાલુ થઈ ગઈ રેગ્યુલર. અને વેદુ નહીં આવે એટલે આપણે ફ્રેશ થઈને આવે એટલે આપણે વેદુને બતાવીએ. પછી પહેલો દિવસ દિવાળી પછી કેવો રહ્યો. વેદુ અહીંયા હનુમાન ચાલીસા કરો છો. બોલ જય હનુમાન જ્ઞાન. અહીંયા મસ્ત મજાના ભગવાન તૈયાર થઈ રહ્યા છે. પપ્પા સામે બધું કેટલા વાગે આવીશું? 2 વાગે લીધું આવશે. ઘરમાં ઊંઘું થઈ ગયું. પ્રીતિ પિયા હિરલ પિયા જતા રહ્યા. જય સ્વામિનારાયણ. ચાલો નહીં કરો અહીંયા ચાલો. જય સ્વામિનારાયણ. હવે સ્કૂલ જાય છે, એના પપ્પા મૂકવા જાય છે. વેદુ ગયો સ્કૂલ. હવે આપણે પૂજા કરી લઈએ. મસ્ત મજાની ભગવાનની પૂજા કરી લઈએ. ઉપર પૂજા કરીને આવીએ પછી આપણે મળીએ મમ્મીને બધા. જય સ્વામિનારાયણ. મજામાં ટામેટા લઈને આવી તમારા ટામેટા. વેદુના પૈસા ગલ્લામાં નાખી દઈએ. ક્યાં ગઈ આરતી? આરતી બહેન છે જે થોડા દુઃખી થઈ ગયા છે આજે. થઈ જાય દુઃખી. એમના ગઈકાલના બધા વિડીયો ઉડી ગયા છે. તમે ઉડાડ્યા છે એટલે દુઃખી થઈ ગઈ છે. અને બહુ આઘાતમાં જતી રહી છે. આજે મહેનત કરી હતી એની પણ આપણાથી ભૂલમાં ડિલીટ થઈ ગયા છે. તો સબસ્ક્રાઈબર્સ તમે જરા આરતીને મનાવી લો એટલે આરતી ખુશ થઈ જાય. આરતી માટે સ્પેશિયલ મેં આઈ ક્લાઉડનું સ્ટોરેજ લીધું. આજે મેં પરચેસ કર્યું
એવું નથી, એ એમને સપોર્ટ કરવો નથી, પણ જે ઉતારીએ ને આપણે પૂછ્યા ગયા એને ડિલીટ આ તો કરી ખબર નથી તો ઉડી ગયા હવે તે પણ પૂછીએ તો ખરા ને પણ પૂછીએ તો પછી હવે શું કરીએ તો પણ. તો કેટલી દુઃખી તો લાગે ખોટું તો લાગે ને હજુ કેટલી કોમેડી વિડીયો બધા બપોરે ઉતારે તો કેટલી દુઃખી લાગી રહી છે તો સબસ્ક્રાઈબર્સ એમને ખુશ કરવા માટે આપણે શું કરીશું અમારો હાલ લાવ એમનું મોઢું બતાવો તો દુઃખી બહેરે આજે હું બ્લોગ નહીં ઉતારું હું નહીં આજે હું નહીં ઉતારું આજે રવિ જ ઉતારશે બસ. આતી દુઃખી થઈ ગઈ રે તું દુઃખી થઈ જાય ભાઈ અમને ખબર ના પડતી હોય કોઈને બરોબર હવે એન્ડ્રોઈડનું મને બધું ખબર પડે છે આઈફોન મેં નવો લીધો છે એ મને ખબર ના હોય સાદા ફોનમાં તો હું ડિલીટ મારતો હતો તો બધું ગૂગલમાં સ્ટોરેજ જતું રહેતું હતું એમાં મળી જતા હતા તો આઈફોનમાં સિંક્રોનાઇઝિંગ બંધ હતું એટલે હવે ડેટા ક્યાંય મળ્યો નહીં તો એમ મારો શું વાંક છે તો ધીમે ધીમે વાપરું છું એમ શીખું છું લાવ્યો ત્યારે મેં વાપર્યો છે નહીં ઘરમાં પડ્યો રાખ્યો છે હલકો વાપરે છે હવે એમાં ગાઈસ તું રાતે ઓફિસ થી આવી છે ને પેલા એમાં એ જોશે તારક મહેતા કા તો રાતે હું 2 વાગે 2:30 વાગે પણ એમ નહીં કે રાતે આવીને આપણા મોબાઈલમાં જે નવું હોય એ જોઈ લઈએ ચેક તો રાતે કરી 2-2:30 વાગે હું ઘેર આવું તારક મહેતા ના જોયું તારક મહેતા તો જોવું પડે ને તારક મહેતા જોઉં તો મને ઊંઘ આવે ના મોબાઈલ ચેક કેમ કે કરવા એ તો ઊંઘી ગઈ હોય તો મારા મોઢું કોનું જોવાનું તો હું તારક મહેતા જોઈને ખુશ થઈને ઊંઘી જઉં છું તો એમાં ગાઈસ આરતી બહુ દુઃખી થઈ ગઈ છે તો આરતી ની તરફ થઈ જાય ને દુઃખી મસ્ત કાલે હિરલબેન અમારી પણ જતા રહ્યા તો શું કરીશું હવે આપણે હું સપોર્ટ આલું છું બનાવવા માટે હા, તો બરોબર support તો આપે એમને છે. બી મોબાઈલમાંથી ચેક આ તે કરવું ભૂલ જોઈએ ને થઈ ભાઈ ગઈ, ભૂલ થઈ ગઈ એમાં આટલું બધું દુઃખી થવાની ક્યાં જરૂર છે સમજાવો આરતીને વાત તો કરવાની તમારે અમારી જોડે વાતો કરવાની તમારે અમારી જોડે હમ. શું કરો છો તમે લોકો વધારાના વાસણ છે. એના વાસણ જુઓ છો તો ખાવાનું બાકી છે જમવાનું થઈ ગયું રેડી જોઈ લો બમ્માનું રેડી અમારે રીલ્સ નહીં બનાવવાની એટલે વહેલા ઉતાવળ કરવી પડે ને અમારે આ પતાઈને પછી રીલ્સ બનાવીએ ને અમે. એટલે 11 વાગે જમવાનું પતી ગયું એટલે અમે બરોબર. ભગવાનને થાળ ધરાઈએ આપણે બરોબર બરાબર પછી જમીએ ઓ 2 રીલ્સ બનાવી દઈએ ને સાસુ અમે તો ઠીક છે જમવાના ટાઈમે હવે મળીએ ઠીક છે ટિલ ધેન બાય બાય મમ્મી શું કરો છો તમે હાથ ધરાવા આવી હતી ભગવાનના થાળ ધરાવા એમ જો અહીંયા મસ્ત ભગવાન થાળ જમી રહ્યા છે અમારા લાલજી આજે લાલજીને નથી બતાવ્યા એટલે હવે જમવાના ટાઈમે બતાવ્યા જો મહાદેવ મહાદેવ મમ્મી હવે આપણા 3 જણા છે 3 જણા શું કરે કોણ આવશે આપણી મમ્મી હવે આપણે 3 જણા છે મમ્મી ત્રણ જણા જોઈશું તો કોણ આવશે તો બધા હે ને? મહેનત કરવા અહીં જતા રહે બધા જતા રહે ને તો હવે અમે 3 જણા વેદુની સ્કૂલ ચાલુ થઈ ગઈ અને અહીંયા હવે અમારા મિસ્ટર બી ઓફિસ જશે મમ્મી મસ્ત રીલ્સ બનાવીને આપણે મસ્ત બનાવી મસ્ત બનાવીને ભંડારા છે ને જોઈ લેજો મસ્ત અને પેટ દુખી જશે હસી હસી અને એમાં લાઈક કરજો અને હસી હસી પેટ દુખી જવું છે હે મમ્મી હસવા માટે તો રીલ ઉતારવાની સાસુ બહુ અમે સાસુ બહુ બહુ મસ્ત રીલ્સ બનાવીએ છીએ તો અમારી રીલ્સ જોજો અને લાઈક કરજો ને આગળ શેર કરતા રહેજો બરોબર ને હે મમ્મી કોમેડી અને આ અમારા માસીજીના ઘરેથી આવ્યું છે તો આજે અમે એનું ઉદ્ઘાટન કરતું શું કર્યું ઉદ્ઘાટન ઇનોગ્રેશન હા એટલે આજે અમે એનું ફર્સ્ટ ટાઈમ આમાં ગરમ રોટલી મૂકી છે અને અહીંયા અમે બધા જમવા બેસીએ 3 જણા આજે પાપડ ની છે ક્યાં શેકું ને પાપડ ખાવા મળે ને મારે હા છેલ્લો હવે આ ઓફિસ જશે હે ને અમે સાસુ રહીશું ઘરે અમે સાસુ વહુ જ અમે ઘરે રહીશું હવે 2 વાગે વેદુ આવશે ને કેટલા વાગે 2 વાગે વેદુ આવશે ને પાછો હા વેદુ વેદુ તો હંમેશા માટે ગયો છે વેદુ સ્કૂલ ગયો છે પણ 2 વાગે આવી જશે હું એને લેવા જઈશ એટલે વેદુ આવશે
પછી અમે 3 જણા. વેદુ સ્કૂલ ગયો છે કેનેડા થોડો ગયો છે કેનેડા તો નહીં જ ગયો ને, સ્કૂલ ગયો છે એટલે આવી હજી તો જશે. વાર છે ને કેનેડા જેવું જ લાગે ને 20 દિવસ ઘરે રહ્યો એટલે. એવું તો હા. તો ખરો ને અને હવે સ્કૂલો ચાલુ થઈ ગઈ એટલે મમ્મી. સૂનું લાગે છોકરાઓ વગર. અને એમાં ઓછામાં પૂરતું કાલ આમાં. 2 દિવસ જયમીન હિરલબેન આવ્યા એટલે ઘરે ભરેલું રહ્યું. હે મમ્મી? એટલે એ લોકાય જતા રહે. હે ચલો તાન આપણે જમીન પછી વેદુ આવે એટલે મળીએ પછી, બરોબર ને? અને અમે હું જમીન પછી કાલે મળીશ હવે. બાલાજી બાલાજી ટોમેટો વેફર ટોમેટો વેફર. મજા પડી જાય તો હવાઈ ગઈ મારી દાળ ભાત જોડે એમને ચટપટું ખાવા જુઓ. ચલો હું પાપડ શેકી દઉં, બરોબર? હવે બાય બાય વેદુ સ્કૂલથી આવી ગયો છે અને આ જો આ સ્વેટર મને આપી દીધું. તો હું તો કામ ના જ કરું ને. સ્વેટર મારા માટે આટલું બધું કામ, કપડાં નીકાળો, આ નીકાળો, પછી આને અહીંયા મૂકો, આને કપડાં નીકાળો, પહેલા હાથું હા. મૂકો, આ રૂમાલ ને મૂકો. જમવાનો પહેલો દિવસ કેવો રહ્યો? દિવાળી પછી જમવાનું પહેલો દિવસ સ્કૂલમાં સ્કૂલમાં જમવાનું, સ્કૂલમાં જવાનું, જવાનો, સોરી. આ જમવાનું કે અને બધા ફ્રેન્ડ સાથે કેવું રહ્યું એમ? નવા વર્ષનું હેપી ન્યુ યર કર્યું બધાને? આ હું નતો જતો. અગર હું આવતો તો એને માટે 20,000 રૂપિયા આપવા પડે. કેમ? એ લોકો મારી જોડે આવતા હતા. એવું કંઈ ના હોય. હા, એવું હોય મારું. હા હા. VIP હું. આઈને પેલું ટીવી ચાલુ કરવાનું, બરોબર? કપડાં પછી કાઢવાના, અંદરથી લંચ પંચ એક ના, હાથે એ તો પછી પછી નહીં, પછી જ જમવાનું. દાળ ભાત ખાઈશ ને તો શું ખાઈશ? ખાવાનું. તો ખાવાનું તો મને ખબર છે. ખાવાનું કહેવાય તો જમવાનું કહેવાય. ખાવાનું. ઇંગ્લિશ મીડિયમમાં આ છોકરો ભણે છે, શું કહેવાય વેદુ ઇંગ્લિશ મીડિયમમાં? જો જોઈ લેજો ને, તમે બધા સાંભળજો. ખાવાનું. જો છે ને, ખાવાનું. ચલો તાન હવે વેદુને જમવા બમવાનું આપી દઈએ આપણે. પછી વેદુ હવે ટાઈમ ટેબલ ભરીને ટ્યુશન માટે રેડી થાય. ચા બા પી લીધી વેદુ? હે પી લીધી ચા બા? અને બા ક્યાં ગયા? હવે મેં ટ્યુશન જવાનો ટાઈમ થયો તો આ અપડેટ કરું છું. 5 વાગવા આવ્યા છે. અહીંયા તૈયાર થઈ ગયો છું. મમ્મીને બેડ જમીન અહીંયા ઊભી છે. ચા પીધી મેં, ચા સાંજે ચા પીધી. પહેલી વાર ચા પીધી. પહેલી વાર ચા નહીં પીધી. પહેલી વાર. સાંજે ચા નથી. તમારા બે વચ્ચે ટ્યુશનના પછી મળીએ. એ તો ટ્યુશન માટે રેડી થઈ ગયો છે. હું એને મૂકીને આવું હવે ટ્યુશન. બહુ મસ્ત જો અમારે શાક નાખે. ચલો અમે મૂકીને આવીએ હવે. મમ્મી અહીંયા બહાર ઊભા છે. શાક બાક લઈને આવે મમ્મી. અત્યારે શું શાક આટલું શાક કહેવાય શાક લઈને તો આવે ને. પણ શાક તો દેખાતું ને 100 રૂપિયાનું. લારી ઉપર અહીંયા છે એને આજે રજા રાખી હતી એટલે 100 રૂપિયાનું શાક જો કેટલું આવ્યું. જો કેટલું આવ્યું બહાર. જુઓ 20 રૂપિયાની કાકડી 250, 10 રૂપિયાના રીંગણ, 30 રૂપિયાના ભીંડા 250. ભીંડા, કોબી, બીટ, સરગવો. સરગવો દાળમાં નાખ. હજુ નવું બધું આવ્યું ને શિયાળાની શાક એટલે મોંઘવારી થાય ને, મોંઘું શાક. પાલક એની જોડી 20ની એક મળતી હશે અત્યારે તો, હે ને? મેં તો કઈ ભાવ નહીં પૂછ્યો. પછી તો 10ની એક, 10 ની 2. પછી 10ની પહેલાં, પછી 10ની એક, પછી 10ની 2 લઈ જાઓ એમ. અત્યારે 20ની એક આવશે મેથીની અને પાલકની. પછી ધીમે ધીમે 15ની 2 લઈ જાઓ, મેથી લઈ જાઓ તો પાલક લઈ જાઓ. પછી 10ની એક, 10ની એક, પછી 10ની 2 લઈ જાઓ, હે મેથીની એક. સસ્તું પછી સુકવણી કરો પછી સુકા ચોમાસામાં ગોટા મેથી બનાવીને ખાવાના. અત્યારે મોંઘી મળશે.
ભાજીનો પાવ હું કાલ લેતી આવીશ. મગની દાળ ને ભાજી બનાવી દઈશું કાલ. લેતા આવું. હું હમણાં 6:30 થાય એટલે વેદું લેવા દઉં. પછી તમે દિવ્યાબત્તીની તૈયારી કરો. તમે થોડું ચાલો તો તમારા પગ છૂટા રહે. ચાલીને તો આવી. એ લોકો ચાલો તો પગ છૂટા રહે ને. બોતલ લીંબુ તો હા એમ પપ્પા લાવ્યા હતા ને. હળદરમાં નાખવા લીંબુ તો છો ને. ચલો તાણ વેદું લઈને આવીએ. પછી વેદુને મળાઈએ આજે ટ્યુશનમાં શું ભણાવ્યું. જય સ્વામી. વેદુ ટ્યુશનથી આવી ગયો છે ભણીને. હે વેદુ હોમવર્ક આપ્યું છે ને? હા કરી લે, પછી વાંચી લેવાનું. બપોરે નહીં અત્યારે જ કરી લેવાનું, નકર હું તારા પપ્પાને ફોન કરીશ બરોબર. અને હું એને લઈને આવીશું. હવે હું જમવાનું બનાવું બરોબર. ઓકે હોમવર્ક કરી દેજે તું. હા અહીંયા મમ્મી દીવાબત્તી કરી દીધી છે. મમ્મીને પછી મળીએ આપણે. દેખાવું છું. જુઠ્ઠું ના બોલીશ હા ભાઈ. વેદુ અહીંયા જમીને હવે જો બોલ રમી રહ્યો છે, ક્રિકેટ બોલ. હોમવર્ક પૂરું લીધું ને? વાંચી લીધું ભાઈ? હા એ જે આપે મેડમ એ વાંચી લેવાનું બરોબર. અમે લોકો જમીન હવે બેસ્યા છે થોડી વાર બરોબર. દેખાવું છું હું. હા દેખાવું છું હું. અને વેદુ અહીંયા ગેમ રમી રહ્યો છે એક બાજુ. પેલો પંખો બંધ કર. તો પેલો પંખો બંધ કર. ના નહીં આમ છાણી મારી પંખો બંધ કર. લાઇટ બિલ ને ઉપર સોલર નખાવી દે. એનો મતલબ એ નહીં કે પંખા આપણે બિલ બચાવવાનું નહીં. આપણે બધું સરકારને ચાલન કરવાનું. ચાલ બંધ કર. જય સ્વામિનારાયણ. ગુડ નાઇટ. વેદુ કંઈક કહેવા માંગે છે. લાઈક કરજો, શેર કરશો અને સબસ્ક્રાઈબ કરજો. અને જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ગુડ નાઇટ. ગુડ નાઇટ. હા